ભાવનગર જિલ્લાના બગદાણા ગામના કોળી સમાજના યુવક નવનીતભાઈ ઉપર હુમલાની ઘટનામાં હવે કોળી સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે ને આને લઈને અખિલ ભારતીય કોળી સમાજના મહિલા ઉપપ્રમુખ અને એડવોકેટ મનીષા રાઠોડની પ્રતિક્રિયા સામે આવી છે। આ ઘટના બાબતે તેમણે શું પ્રતિક્રિયા આપી છે અને શું માંગ કરી છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા મુંબઈ ખાતે કાંદાવલીમાં એક કાર્યક્રમ દરમિયાન લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા જે બગદાણા ખાતે બજરંગદાસ બાપુનો જે આશ્રમ આવેલું છે તેમાં મેનેજિંગ ટ્રસ્ટીનું જે નામ લેવામાં આવ્યું તે બાબતે બગદાણાના કોળી સમાજના યુવક દ્વારા માયાભાઈ આહિરને ફોન કરવામાં આવ્યો ને તેમની એ બાબતે ભૂલ છે તેવું કહીને આ ભૂલ સુધારવા માટે કહેવામાં આવ્યું ને ત્યાર પછી માયાભાઈ આહિરનો એક વિડીયો માફી માંગતો સામે આવ્યો। તેને લઈને આખા વિવાદની શરૂઆત થાય છે। ત્યાર પછી થોડાક સમય બાદ એવા આક્ષેપો સામે આવી રહ્યા છે કે જયરાજ આહિર જે માયાભાઈ આહિરના પુત્ર છે તેમનો ફોન છે તે નવનીતભાઈ ઉપર જાય છે ને પછી 8 થી 10 જેટલા લોકો છે તેમના પર હુમલો કરી દે છે, લાકડીઓ ધોકા વડે મારવામાં આવે છે। આ ઘટનામાં ગંભીર આરોપ સામે આવ્યા બાદ હવે મામલો ગરમાયો છે, પરંતુ ગઈકાલે ડીવાયએસપી દ્વારા આ જે આરોપો સામે આવ્યા છે તે આરોપો ફગાવ્યા છે। ત્યારે આ ઘટનામાં શું કહી રહ્યા છે અખિલ ભારતીય કોળી સમાજના મહિલા ઉપપ્રમુખ અને એડવોકેટ મનીષા રાઠોડ, તેમને સાંભળો। મુલાકાત કરી તે બદલ હવે શું આગળનો સ્ટેન્ડ હશે? હું એડવોકેટ મનીષાબેન રાઠોડ, અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશની મહિલા ઉપપ્રમુખ। આજે અમે હું તથા માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, અખિલ ભારતીય કોળી સમાજના જે પ્રમુખ છે તેમની સાથે અમે આજે પીડિતની મુલાકાત લીધેલ છે અને પીડિત નવનીતભાઈએ પોતાની મુલાકાત દરમિયાન હીરાભાઈને પોતાની સાથે વર્ણવે જે ઘટના બનેલ છે ઘટના વિગતવાર વર્ણવેલ છે અને ઘટનામાં જે પણ વ્યક્તિઓ સામેલ છે તે દરેકના નામ આપેલ છે અને તેમની સાથે જે ઘટના બનેલ છે તે માયાભાઈ આહિરે જે મુંબઈના ડાયરામાં જે મેનેજિંગ બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બાબતે જે નિવેદન આપેલ તે નિવેદન બાદ માયાભાઈ આહિરે રીલ બનાવીને તે પોતાની માફી જાહેર કરેલ હતી। જે માફી નવનીતભાઈ માગેલ ન હતી પરંતુ માયાભાઈ સ્વેચ્છાએ રીલ જાહેર કરેલ હતી। આવી રીલનો દાજ રાખીને તેમના દીકરા જયરાજભાઈ આહિર દ્વારા તેમને ફોન કરવામાં આવેલ છે, બોરડાના સરપંચ દ્વારા પણ તેમને ફોન કરવામાં આવેલ છે। આવી રીતે અને તે 29/12ના રોજ રાતના તેમની ઉપર એક ઘાતકી જીવલેણ અને અતિ નિંદનીય હુમલો કરવામાં આવેલ છે, જેમાં નવનીતભાઈના હાથ પગ ગંભીર ઈજા થયેલ છે, ફ્રેક્ચર થયેલ છે અને માથાના ભાગે પણ એમને ઈજાઓ થયેલ છે। જે પીડિત છે તે પોલીસના રોલ બાબતે જે હીરાભાઈને રજૂઆત કરી તે વિશે પોલીસના રોલ બાબતે નવનીતભાઈએ હીરાભાઈને જણાવેલ છે કે નવનીતભાઈએ જે પણ પોલીસને કાલે જે રીમાબા ઝાલાએ જે ઇન્ટરવ્યુ આપેલ હતો તેમાં જે નવનીતભાઈએ જણાવેલ તે સ્ટોરીથી તદ્દન ડિફરન્ટ સ્ટોરી બતાવેલ છે। એ બાબતે નવનીતભાઈએ ખુલાસો કર્યો છે કે આવી કોઈ પણ ઘટના બનેલ નથી, એવા શખ્સો ખાણ ખનીજનું કરે છે કે નથી કરતા મને કાંઈ ખબર નથી ને મેં એવું કોઈ જણાવેલ નથી। એટલે માત્ર આરોપીઓએ એવું કીધું કે આ વસ્તુ બનેલ છે, આરોપીઓએ પોતાની હકીકત જણાવી, જ્યારે પોલીસની ફરજ છે કે ફરિયાદી જે જણાવે તે હકીકતો રજૂ કરવી જોઈએ। આરોપીએ તો પોતાની સ્ટોરી ગમે તે બનાવી શકે છે, ફરિયાદી જે પોતાની હકીકત જણાવે છે ફરિયાદમાં તે રજૂ કરવી જોઈએ પ્રજા સમક્ષ। પીડિતે જે હીરાભાઈ સોલંકીને જે ન્યાય માટે અપીલ કરી તો હીરાભાઈનો આગળનો સ્ટેન્ડ શું રહેશે? હીરાભાઈનો આગળનો સ્ટેન્ડ એ છે કે અમે આખો કોળી સમાજના દરેક ધારાસભ્યો, સાંસદો અને કોળી સમાજના દરેક આગેવાનો અમે સાથે મળીને દરેક વ્યક્તિઓ સાથે મળીને નવનીતભાઈને ન્યાય અપાવશું અને પોલીસ દ્વારા જે પણ પોલીસ કર્મીઓ દ્વારા જે બેદરકારી દાખવવામાં આવેલ છે તેની ઉપર તત્કાળ પગલાં લઈને સસ્પેન્ડ કરવા સુધીની અને બદલી કરવા સુધીના પગલાઓ પણ હીરાભાઈ દ્વારા લેવામાં આવશે। આપણે સાંભળ્યા હતા અખિલ ભારતીય કોળી સમાજના મહિલા ઉપપ્રમુખ મનીષાબેન રાઠોડ, તેમણે સમગ્ર ઘટનાને લઈને જે આખો બનાવ સામે આવ્યો છે તે બાબતે વાત કરી છે અને જ્યાં તેમણે હનુમંત હોસ્પિટલમાં નવનીતભાઈ સાથે મુલાકાત કરી, ચર્ચા કરી ત્યારે કેટલાક નામો છે તેમને આપવામાં આવ્યા છે। ત્યારે હવે પોલીસ આ દિશામાં આગામી દિવસોમાં કઈ રીતની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।